આપણે જે બોલીએ એ જીભથી બોલાય. આપણે બોલીએ શબ્દ જે બોલે જીભથી બોલાય. બીજું થોડુંક એમાં જો સમજણ હોય તો એ શબ્દ કંઠથી બોલાય. શેનાથી બોલાય? કંઠથી બોલાય. સાંભળો. અને એનાથી પણ જો આપણામાં સમજણ વધી જાય, જ્ઞાન વધતી જાય અને આપણે સજ્જન થતા જઈએ, આપણામાં ગુણ આવતા જાય, તો આપણી વાણી હૃદયમાંથી નીકળે. ક્યાંથી નીકળે? હૃદયમાંથી નીકળે. જીભથી, ગળામાંથી, દિલમાંથી. આ ત્રણ જીભમાંથી બોલાય એની બહુ કિંમત ના હોય. આજે બોલ્યા, કાલે લે મેં ક્યાં કીધું તું. જીભથી બોલે એનો બહુ ભરોસો ન કરાય. ગળાથી બોલે એનો થોડોક ભરોસો કરાય. થોડું વિચારીને બોલે. એ લોકો બે વાર વિચારીને જવાબ. તમે પૂછો ને કે આમ કરવાનું, એટલે એકદમ જવાબ ના આપી દે ફટ દઈને. જોઈશું, એક કામ કરું, 2 મિનિટ એટલે સમય આવે. થોડું વિચારીને બોલે. એનું કામ થોડું પાકું હોય. થાય તો એ લોકો કામ કરે. પછી દિલથી માણસો એવા હોય કે ભલે મુશ્કેલી આવે પણ એ કામ કરે ને કરે. આ 3-4 પ્રકારની વાણી છે. જીભથી તમારે શેનાથી આ બધો અભ્યાસ કરજો. હું કહું છું ને, આ બધા અભ્યાસનો વિષય છે. આ બધો કોઈ ગુરુજીના ચરણમાં બેસી અને તમે કહેજો કે મારે પણ આ વાણીમાં પ્રવેશ કરવો છે.